વેલકમ ટુ e-લર્નિંગ ટોપિક્સ ચેનલ. ઇંગ્લિશ ગ્રામરમાં આ વિડીયોમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 4માં કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખીશું. પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 1માં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખ્યા. પાર્ટ 2માં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખ્યા. પાર્ટ 3માં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખ્યા. હવે પાર્ટ 4માં કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આ વિશે શીખીશું. ગ્રામરની દ્રષ્ટિએ આ વિડીયો પણ ખૂબ જ મહત્વનો છે, તેથી આ વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આપણે એક ઉદાહરણ દ્વારા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદોમાં શું ફેરફાર થાય છે તે બાબત જોઈએ. મારા દાદા દરરોજ અખબાર વાંચે છે. મારા દાદા હમણાં અખબાર વાંચી રહ્યા છે. મારા દાદાએ અખબાર વાંચ્યું છે. મારા દાદા 1 કલાકથી અખબાર વાંચી રહ્યા છે. આ ચાર ઉદાહરણમાં જુઓ, છે આવે છે. હવે પહેલું વાક્ય જુઓ, મારા દાદા દરરોજ અખબાર વાંચે છે. અખબાર વાંચવાની દાદાની ક્રિયા દૈનિક છે, એટલે માય ગ્રાન્ડફાધર રીડ્સ ધ ન્યૂઝપેપર એવરી ડે. વર્બ જુઓ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્બને એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. મારા દાદા હમણાં અખબાર વાંચી રહ્યા છે. દાદાની અખબાર વાંચવાની ક્રિયા ચાલુ છે, એટલે એ ચાલુ વર્તમાન કાળમાં લખાશે. માય ગ્રાન્ડફાધર ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર રાઇટ નાઉ. ઇઝ રીડિંગ એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાતું વર્બ થાય. ત્રીજું વાક્ય છે, મારા દાદાએ અખબાર વાંચ્યું છે. અખબાર વાંચ્યું છે એટલે કે દાદાએ અખબાર વાંચવાની ક્રિયા તો પૂરી કરી દીધી છે, પણ વાક્યમાં છે શબ્દ પ્રયોગ થયો છે, એટલે કે એની અસર હજુ ચાલુ છે. એટલે આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં વપરાશે. માય ગ્રાન્ડફાધર હેઝ રીડ ધ ન્યૂઝપેપર. હેઝ રીડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં વપરાતું વર્બ છે. હવે ચોથું વાક્ય જુઓ, મારા દાદા 1 કલાકથી અખબાર વાંચી રહ્યા છે. આ વાક્યમાં દાદાએ 1 કલાક પહેલા પેપર વાંચવાની શરૂઆત કરી હતી અને અત્યારે એ વાંચી રહ્યા છે. એટલે દાદાએ 1 કલાક પહેલા ભૂતકાળમાં શરૂ કરેલી અખબાર વાંચવાની ક્રિયા હજુ પણ ચાલુ છે. એટલે આ વાક્યને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. એને આ પ્રમાણે લખાશે, ક્રિયા ચાલુ છે એટલે વર્તમાન કાળ આવ્યું, એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થશે. ત્યાર પછીથી આ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ હતી, પણ એની અસર હજુ ચાલુ છે, એટલે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. આમ આ વાક્યમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બંને કાળનો ઉપયોગ થયેલો છે. એટલે માય ગ્રાન્ડફાધર હેઝ બીન રીડિંગ ધ ન્યૂઝપેપર ફોર એન અવર. 1 કલાક પહેલા શરૂ થયેલી ક્રિયા છે અને એની અસર હજુ ચાલુ છે, એટલે ક્રિયાપદની અંદર હેઝ બીન રીડિંગ
પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેઝની સાથે ભૂતકૃદંત આવે એટલે ઇઝનું ભૂતકૃદંત બીન થયું, હેઝ બીન. અને રીડિંગ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં મેઇન વર્બને આઈએનજી પ્રત્યય લાગે છે એટલે રીડિંગ. આમ માય ફાધર હેઝ બીન રીડિંગ ધ ન્યૂઝપેપર ફોર એન અવર. રીડિંગ એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વર્બ બની ગયું અને હેઝ બીન એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વર્બ બની ગયું. બંને ભેગા થઈ ગયા એને કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ. હું 2 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છું. 2 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છું એટલે કે ક્રિકેટ રમવાની ક્રિયા 2 વાગ્યાથી શરૂ કરી હતી અને રમવાની ક્રિયા હજુ ચાલુ છે. આ વાક્યને આપણે અંગ્રેજીમાં આ રીતે ટ્રાન્સલેટ કરાય. આ સૂત્ર યાદ રાખીએ. SVO સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ. હું 2 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છું. સબ્જેક્ટ છે આઈ. રમી રહ્યો છું એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે. હેવ બીન પ્લેઇંગ, આઈ હેવ બીન પ્લેઇંગ શું તો કે ક્રિકેટ. ઓબ્જેક્ટ આવી ગયું. ક્યારથી? 2 વાગ્યાથી. થી માટે આપણે સિન્સ લઈએ. સિન્સ 2 o'clock એટલે આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 2 o'clock. બીજું એક્ઝામ્પલ લઈએ. તેણીની 2 મહિનાથી પતંગો બનાવી રહી છે. 2 મહિનાથી પતંગો બનાવી રહી છે એટલે કે પતંગો બનાવવાની ક્રિયા 2 મહિનાથી શરૂ કરી છે અને આ ક્રિયા હજુ ચાલુ છે. આ વાક્યમાં સબ્જેક્ટ તેણીની એટલે શી થશે. બનાવી રહી છે એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેઝ બીન મેકિંગ. શું બનાવી રહી છે તો કે પતંગો. ઓબ્જેક્ટ કાઇટ્સ. ક્યારથી? 2 મહિનાથી. 2 મહિના એ એક સમયગાળો છે. એ કોઈ નક્કી સમય નથી. એને માટે ફોર વપરાશે. ફોર 2 months. શીતલ સવારથી ખેતરમાં કામ કરી રહ્યો છે. સવારથી કામ કરી રહ્યો છે એટલે કે ખેતરમાં કામ કરવાની ક્રિયા સવારથી શરૂ કરી હતી અને કામ કરવાની ક્રિયા હજુ ચાલુ છે. આ વાક્યમાં સબ્જેક્ટ શીતલ છે. કામ કરી રહ્યો છે એટલે શીતલ ત્રીજો પુરુષ એકવચન હોવાથી હેઝ બીન વર્કિંગ. શીતલ હેઝ બીન વર્કિંગ. ક્યાં? ઇન ધ ફાર્મ. ક્યારથી? કે સિન્સ મોર્નિંગ. સવારનો સમય એક નિશ્ચિત સમય કહેવાય એને માટે સિન્સ વપરાય. આમ શીતલ હેઝ બીન વર્કિંગ ઇન ધ ફાર્મ સિન્સ મોર્નિંગ. હવે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર કેવી રીતે બને છે તે જોઈએ. જુઓ. આઈ, શી, શીતલ એ સબ્જેક્ટ છે. ત્યાર પછી હેવ બીન પ્લેઇંગ, હેઝ બીન મેકિંગ, હેઝ બીન વર્કિંગ એ વર્બ છે. વર્બમાં 2 ભાગ પડે છે. કર્તા પ્રમાણે હેઝ કે હેવ આવે એની સાથે બીનું પાસ્ટ પાર્ટિસિપલ સ્વરૂપ એટલે કે બીન. હેઝ અથવા હેવ બીન તથા V4 એટલે કે
આઈએનજી પ્રત્યય વાળું વર્બ. ત્યાર પછી ક્રિકેટ, કાઇટ્સ, ઇન ધ ફાર્મ એ ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ છે એટલે ઓબ્જેક્ટ આવે. ત્યાર પછી સિન્સ, ફોર, સિન્સ એટલે કે વાક્યમાં કોઈ નિશ્ચિત સમય સૂચવવામાં આવ્યો હોય ત્યારે સિન્સ વપરાય અને સમયગાળો બતાવવામાં આવ્યો હોય ત્યારે ફોર આવે એટલે સિન્સ અથવા ફોર. અને છેલ્લે 2 o'clock, 2 months, મોર્નિંગ આ સમય છે એ સમય સૂચક શબ્દ આવે. આમ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં સબ્જેક્ટ પ્રમાણે હેવ કે હેઝ તેની સાથે બીન તથા આઈએનજી પ્રત્યય વાળું વર્બ, તે પછી ઓબ્જેક્ટ અથવા અધર વર્ડ્સ, ત્યાર પછી સિન્સ કે ફોર અને છેલ્લે સમય સૂચક શબ્દ આવે છે. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર વિશે સમજીએ. સૌપ્રથમ આપણે પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. સબ્જેક્ટ પછીથી હેવ કે હેઝ, બીન, ત્યાર પછીથી આઈએનજી પ્રત્યયવાળું વર્બ, ત્યાર પછી ઓબ્જેક્ટ અને છેલ્લે અધર વર્ડ્સ આવે છે. જ્યારે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં હેવ કે હેઝ અને બીન આ બેની વચ્ચે નોટ મૂકી દો એટલે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર થઈ ગયું. ઉદાહરણ જોઈએ. માય ગ્રાન્ડફાધર હેઝ, તરત જ આવશે નોટ. માય ગ્રાન્ડફાધર હેઝ નોટ, પછી બીન. રીડિંગ ધ ન્યૂઝપેપર. માય ગ્રાન્ડફાધર હેઝ નોટ બીન. હેઝ અને બીનની વચ્ચે નોટ આવી ગયું એટલે નકારાત્મક વાક્ય રચના થઈ ગઈ. ખૂબ જ સરળ છે. એક જ વસ્તુ યાદ રાખવાની કે હેવ કે હેઝ અને બીનની વચ્ચે નોટ મૂકી દેવાનું. અને બીજી બાબત, બીન પછી તરત જ આઈએનજી પ્રત્યય વાળું ક્રિયાપદ હોવું ખૂબ જ જરૂરી છે. આપણી આ વાક્ય રચનાની ખાસ બાબત જ આ સમજવા જેવી છે. બીજું ઉદાહરણ લઈએ. માયા has not been washing clothes. We have not been going to Vadodara. Mohan and Mahesh have not been talking. It has not been raining since today morning. Question sentence. સૌપ્રથમ આપણે પોઝિટિવ સેન્ટેન્સ આધારે સાદી પ્રશ્ન વાક્ય રચના કેવી બને છે તે સમજીએ. She has been sleeping for 2 hours. Has been sleeping. આ વર્બમાં has એ હેલ્પિંગ વર્બ છે. એ હેલ્પિંગ વર્બને આગળ મૂકી દઈએ હેઝ. હવે આખું વાક્ય જુઓ. શી હેઝ બીન સ્લીપિંગ ફોર 2 hours. માંથી હેઝ નીકળી ગયું એટલે બાકી રહ્યું શી બીન સ્લીપિંગ ફોર 2 hours. એને આપણે બેઠું લખી દઈએ. શી બીન સ્લીપિંગ ફોર 2 hours અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હેઝ શી બીન સ્લીપિંગ ફોર 2 hours? શું તેણીની 2 કલાકથી સૂઈ રહી છે? થોડાક ઉદાહરણ જોઈએ. કંદપ હેઝ બીન કટિંગ વેજીટેબલ્સ સિન્સ 10 o'clock. હેઝ બીન કટિંગ. હેલ્પિંગ વર્બ હેઝ આગળ મૂકી દીધું વાક્યની શરૂઆતમાં. હેઝ બાકી રહ્યું તે.
Sikandar been cutting vegetables since 10 o'clock? Question mark. We have been drawing our house plan since Monday. Have been drawing. Have વાક્યની શરૂઆતમાં મૂકી દઈએ. Have બાકી રહ્યું. We been drawing our house plan since Monday? Question mark. Has, આ has, have એટલે કે કર્તા પ્રમાણે have કે has આવે, જે વાક્યની શરૂઆતમાં મુકાય, જે હેલ્પિંગ વર્બ છે એટલે કે have કે has. ત્યાર પછી she, કંદર, we એ સબ્જેક્ટ છે. ત્યાર પછી been sleeping, been cutting, been drawing એટલે કે been વત્તા ing પ્રત્યય વાળું વર્બ before. ત્યાર પછીથી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ આપણી સાદી પ્રશ્ન વાક્ય રચના બની. હવે આપણે WH વાળી પ્રશ્ન વાક્ય રચના સમજીએ. તેણીની 4 વાગ્યાથી શું કરી રહી છે? જુઓ, શું વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે વોટ લખી દઈશું. કરી રહી છે એટલે કે હેઝ બીન ડુઈંગ. હેઝ બીન ડુઈંગ માંથી હેલ્પિંગ વર્બ હેઝ ને વોટની બાજુમાં મૂકી દઈએ. વોટ હેઝ. ત્યાર પછી સબ્જેક્ટ આવે, તેણીની એટલે શી. બીન ડુઈંગ એને લખી દઈએ બીન ડુઈંગ. 4 વાગ્યાથી 4 વાગ્યાનો નક્કીનો સમય આપેલો છે એટલે સિન્સ 4 o'clock. What has she been doing since 4 o'clock? બીજું ઉદાહરણ છે, કેતન અને મનોજ અડધા કલાકથી કેમ ઝઘડી રહ્યા છે? કેમ, કેમ એટલે કે શા માટે? એના માટે આપણે વાય શબ્દ પ્રયોગ કરીશું. વાય. ઝઘડી રહ્યા છે, હેવ બીન quarreling. કેતન અને મનોજ ત્રીજો પુરુષ બહુવચન થઈ ગયું એટલે હેવ આવ્યું. આ હેવ હેલ્પિંગ વર્બને વાયની સાથે મૂકી દઈએ. વાય હેવ સબ્જેક્ટ કેતન અને મનોજ. વાય હેવ કેતન એન્ડ મનોજ બીન quarreling. અડધા કલાકથી એટલે કે ડ્યુરેશન ઓફ ધ ટાઈમ આપ્યું, સમયગાળો આપ્યો અડધા કલાકનો. નક્કી સમય નથી એટલે ફોર half an hour. Why have Ketan and Manoj been quarreling for half an hour? ત્રીજું વાક્ય છે, તે ક્યારથી સૂઈ રહ્યો છે? ક્યારથી. ક્યારેને માટે આપણે વેનથી પ્રશ્ન પૂછીએ છીએ, પરંતુ ક્યારથી છે એટલે ક્યારથી માટે આપણે સિન્સ વેન. સૂઈ રહ્યો છે હેઝ બીન સ્લીપિંગ માંથી હેલ્પિંગ વર્બ હેઝ ને લખી દઈએ. સિન્સ વેન હેઝ સબ્જેક્ટ હી બીન સ્લીપિંગ. સિન્સ વેન હેઝ હી બીન સ્લીપિંગ. રાગિની સવારથી ક્યાં કામ કરી રહી છે? ક્યાં, ક્યાં એટલે સ્થળ. સ્થળ માટે આપણે વેરથી પ્રશ્ન પૂછીશું. વેર. કામ કરી રહી છે એટલે કે હેઝ વર્કિંગ. હેઝ સહાયક ક્રિયાપદ છે. વેર હેઝ પછીથી સબ્જેક્ટ રાગિની. ત્યારબાદ બીન વર્કિંગ. વેર હેઝ રાગિની બીન વર્કિંગ. સવારથી એટલે નક્કી સમય આપેલો છે એટલે કે સિન્સ મોર્નિંગ. વેર હેઝ રાગિની બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. રાગિની સવારથી ક્યાં કામ કરી રહી છે? આમ આપણી પ્રશ્ન વાક્ય રચના જોઈએ તો વોટ, વાય,
સિન્સ વેન, વેર એટલે કે WH વર્ડ્સ છે. ત્યાર પછી હેઝ, હેવ, હેઝ, હેઝ એટલે કે હેવ કે હેઝ આવે. ત્યાર પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી બીન ડુઈંગ, બીન ક્વોરલિંગ, બીન સ્લીપિંગ, બીન વર્કિંગ એટલે કે બીન વત્તા વર્બ ફોર ING પ્રત્યય વાળું ક્રિયાપદ. ત્યાર પછી અધર વર્ડ્સ કે ઓબ્જેક્ટ આવે છે. આ આપણી WH વાળા વાક્યની પ્રશ્ન રચના બને. આ વાક્ય જુઓ. Who has been playing cricket for 3 hours? Has been playing. એ વર્બ છે. Who સબ્જેક્ટ છે. જ્યારે who થી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે વાક્યમાં પાછળ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. Who has been playing cricket for 3 hours? એટલે who પ્લસ has. જ્યારે who થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે હંમેશા હેલ્પિંગ વર્બ તરીકે has નો જ ઉપયોગ થાય. આ વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની. Who have been playing ના આવે, who has been playing આવે. કારણ કે who ના આન્સરની અંદર સિંગ્યુલર પણ હોઈ શકે કે પ્લુરલ પણ હોઈ શકે. એટલે who has, ત્યાર પછી been, ત્યાર પછી before, ત્યાર પછી ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ. આમ who થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું કે who પછી તરત જ હેલ્પિંગ વર્બ તરીકે has નો જ ઉપયોગ કરવાનો. આ રીતે આપણે who દ્વારા પ્રશ્ન પૂછી શકીએ છીએ. રિવિઝન. Continuous perfect present tense is used for an action which began at some time in the past and still continuing. એટલે કે ભૂતકાળમાં શરૂ થયેલી કોઈ ક્રિયા વર્તમાન કાળમાં પણ ચાલુ હોય ત્યારે તે બતાવવા માટે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર. પોઝિટિવ સેન્ટેન્સ. વિશ્વનાથન has been playing chess since 8 o'clock. Subject, ત્યાર પછી have કે has, ત્યાર પછી been, ત્યાર પછી before, ત્યાર પછી object and other words. Negative sentence. They have not been learning Indian history. Subject, પછી have કે has, પછી તરત જ not, ત્યાર પછી been, ત્યાર પછી before, ત્યાર પછી object and other words. Question sentence. સાદી રચના. Has she been cooking bread for 30 minutes? જો સૌપ્રથમ હેલ્પિંગ વર્બ have કે has, ત્યાર પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી been, ત્યાર પછી before, તે પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. WH વાળી રચના જોઈએ. Where has Ram been walking for 2 hours? રામ 2 કલાકથી ક્યાં ચાલી રહ્યા છે? Since when has she been crying? તે ક્યારથી રડી રહી છે? તો WH વર્ડ પછી have કે has,
ત્યાર પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી બીન, બીન પછી V4, V4 પછી ઓબ્જેક્ટ અને છેલ્લે અધર વર્ડ્સ. યુઝ ઓફ સિન્સ એન્ડ ફોર એટલે કે સિન્સ અને ફોરનો ઉપયોગ ક્યારે થાય તે આપણે ઉદાહરણથી જોયું. સિન્સ ઇઝ યુઝડ ટુ શો ધ પોઈન્ટ ઓફ ટાઈમ in the continuous perfect present tense. They have been learning Indian history since morning. She has been crying since 10 o'clock. Since morning, since 10 o'clock. The point of time. ક્રિયા ક્યારે શરૂ થઈ તે બતાવવામાં આવે છે. એના માટે જોઈએ તો કોઈક ક્રિયા 2010, 2002, 2005 થી શરૂ થતી હોય ત્યારે સિન્સ વપરાય. મંથ્સ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ કોઈ પણ મહિનો બતાવવામાં આવ્યો હોય ત્યારે સિન્સ વપરાય. ડેટ જસ્ટ લાઈક 1st May, 5th June, 14th November આ એક નક્કી તારીખ છે એ બતાવવા માટે પણ સિન્સ વપરાય. ડે સન્ડે, મંડે, ટ્યુઝડે, એની ડે કોઈ પણ દિવસ બતાવવા માટે સિન્સનો ઉપયોગ થાય. ટાઈમ ઓફ ધ ડે સવાર, બપોર, સાંજ, રાત્રિ, મોર્નિંગ, નૂન, ઇવનિંગ, નાઇટ કોઈ પણ બતાવવા માટે સિન્સનો ઉપયોગ થાય. તે જ પ્રમાણે આપણા જીવનની અવસ્થાઓ ચાઇલ્ડહુડ એટલે બાળપણ, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા એને માટે પણ સિન્સનો ઉપયોગ થાય. સ્પેશિયલ ડે બર્થડે હોય, ચિલ્ડ્રન ડે હોય, મધર્સ ડે, નવરાત્રિના દિવસો, દિવાળી વેકેશન, આમ કોઈક સ્પેશિયલ દિવસ હોય એ બતાવવા માટે સિન્સનો ઉપયોગ થાય છે. For is used to show the duration of time in continuous perfect present tense. They have been learning Indian history for 3 days. She has been cooking for 30 minutes. For 3 days, for 30 minutes. એટલે કે 3 દિવસથી 30 મિનિટથી આ એક સમયગાળો બતાવ્યો છે એટલે ધ ડ્યુરેશન ઓફ ધ ટાઈમ. એને માટે જોઈએ તો વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ એક સમયગાળો કહેવાય. 2 મહિના, 6 મહિના, 8 મહિના એ પણ સમયગાળો કહેવાય. 3 દિવસ, 10 દિવસ, 15 દિવસ એ પણ સમયગાળો કહેવાય. અડધો કલાક, 1 કલાક, 2 કલાક એ પણ સમયગાળો કહેવાય. 10 મિનિટ, 30 મિનિટ એ પણ એક સમયગાળો કહેવાય. થોડાક દિવસ, ઘણા દિવસો આ પણ એક સમયગાળો કહેવાય. આ સમયગાળામાં કોઈ નક્કી સમય સ્પષ્ટ થતો નથી એટલે આવી પરિસ્થિતિમાં ફોરનો ઉપયોગ થાય. પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 1 to 4 માં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આ 4 કાળની માહિતી મેળવી. આ વિડીયોમાં આપેલી આ માહિતી આપણને કેવી લાગી તેની કોમેન્ટ કરશો, લાઈક કરશો, મિત્રો સાથે શેર કરશો. હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેવા નમ્ર વિનંતી. સાથે સાથે બાજુમાં આપેલ આ બેલ આઇકોન પણ જરૂરથી દબાવશો કે જેથી શિક્ષણના ઉપયોગી આવા વિડીયોનું નોટિફિકેશન ઝડપથી આપણા સુધી પહોંચાડી શકાય. આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.